ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી જે સંઘવી હાઈસ્કૂલ રાજુલા અને એમાં શ્રી એનએસએસ યુનિટ નેશનલ સર્વિસ સ્કીમ રાષ્ટ્રીય સેવા યોજના એ અંતર્ગત અમારી શાળાની અંદર આ હાયર સેકન્ડરીની અંદર એક એક્ટિવિટી થાય છે। ઘણા વર્ષોથી રાજુલા તાલુકા અને આજુબાજુના ગામની અંદર 8 થી 10 દિવસના કેમ્પની અંદર જે નિયમિત પ્રવૃત્તિ અમે જે કરાવીએ છીએ આ પ્રવૃત્તિની અંદર શાળાના ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ લહેરી, આચાર્ય શ્રી જેમ વાઘ સાહેબ અને સમગ્ર સ્ટાફ અને અમારા એનએસએસના કોઓર્ડિનેટર શ્રી એમ નિમાવત સાહેબ દ્વારા જે 50 વિદ્યાર્થીનો આપણું જે યુનિટ છે આ યુનિટના વિદ્યાર્થીઓ 8 દિવસ સુધી ગામની અંદર સ્વચ્છતા, સફાઈ, સૂત્રોચ્ચાર, સર્વરોગ નિદાન કેમ્પ અને આજની તારીખે જે કેમ્પના લાસ્ટ દિવસે નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન મહાદાનના કેમ્પ સાથે આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે। મિત્રો, આ પ્રવૃત્તિથી એક સંદેશ પોઝિટિવ એ આપી શકાય સમાજને કે જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓ શાળાની અંદર કોઈ સફાઈ કામ કરતા હોય, કોઈ કામગીરી હાથ ધરતા હોય તો ત્યારે મીડિયાવાળા આને એક મુદ્દો બનાવે છે, તો આ એ મુદ્દો નથી। રાષ્ટ્રીય સેવા યોજના છે। વિદ્યાર્થીઓ ગામની સફાઈ કરે છે, ગામના મંદિરો, ગામના સ્મશાન, મસ્જિદો વગેરેની અંદર સફાઈ કરી અને એક સારા સૂત્રો આપે છે। પાણી બચાવો, વરસાદ, વૃક્ષો વગેરે પર્યાવરણની જાગૃતિ કઈ રીતે કરી શકાય આવી અનેકવિધ બાબતો સાથે જ્યારે સંકળાયેલા હોય ત્યારે આ એક એવી પ્રવૃત્તિ છે કે જે વિદ્યાર્થીના આવનારા જીવનની અંદર પણ સમાજની અંદર સારા કાર્યો અને પોઝિટિવ વિચાર કઈ રીતે આપી શકાય એ અંગેની તમામ બાબતો વિદ્યાર્થીઓથી કંઈક શીખીને જશે અને એ જ્યારે એના જીવનની અંદર જ્યારે કોઈ એવા ક્ષેત્રની અંદર જશે ત્યારે સામાજિક પ્રવૃત્તિની અંદર આ વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે। આ પ્રવૃત્તિની અંદર અમારા ગામના સરપંચ, નવા આગરિયાના સરપંચ, અમારા પૂર્વ વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો, મહિલાઓ, બાળકો અને શાળાના પ્રિન્સિપાલ, સમગ્ર શાળા સ્ટાફ આ બધાનો ખૂબ સારો સપોર્ટ મળે છે। ફરી આ બધાનો હું આભાર માનું છું। નમસ્કાર વિદ્યાર્થીઓ, વાલીઓ તથા તેમના માતા પિતાઓ। એનએસએસ કેમ્પ દ્વારા રાજુલા શ્રી જે સંઘવી હાઈસ્કૂલમાંથી એક કેમ્પ યોજાયો છે। એ કેમ્પનું નામ છે એનએસએસ કેમ્પ રાજુલા યુનિટ દ્વારા સર દ્વારા કરવામાં આવેલો છે। એ કેમ્પ રાજુલા તાલુકામાં નવા આગરિયા ગામમાં થયેલો છે અને આ કેમ્પ દ્વારા એનો હેતુ ટૂંકમાં એ જ છે કે આ ગામ જે છે નવા આગરિયા એ ગામમાં અમે સ્વચ્છતા કરી, સાફ સફાઈ કરી, જે નકામા વૃક્ષ હતા હટાવવામાં આવી ગયા, સ્કૂલ, શાળા, આ છે તે શહેર તથા આખા ગામને સ્વચ્છ કર્યા। અમે 5 દિવસનો રૂરલ કેમ્પ હતો એમાં અમે ટોટલ 4 દિવસ અમે સાફ સફાઈ કરી ગામની અને આ ગામમાં પછી છેલ્લે લાસ્ટમાં બ્લડ ડોનેશનનું કેમ્પ રાખવામાં આવ્યો છે અને મૂળ હેતુ જ બ્લડ ડોનેશનનું છે અને આ બ્લડ ડોનેશનની ટીમ મહુવાથી આવેલી છે અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં બધાનું હાર્દિક સ્વાગત છે। અને નમસ્કાર, મારું નામ સર્વે અવધ છે। હું શ્રી જય સંઘવી હાઈસ્કૂલ વતી એનએસએસ કેમ્પ દ્વારા નવા આગરિયા મુકામે અમે આવેલા છીએ અને આ આગરિયા મુકામે અમે આવી ગયા અને આજ અઠવાડિયાનો કેમ્પ હતો અને આજ અઠવાડિયાની અંદર અમે કુલ 7 દિવસની અંદર સ્વચ્છતા કરી છે અને 1 દિવસ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો છે અને આ 7 દિવસની અંદર અમને ઘણું ખરું શીખવા મળ્યું કે કેટલી જગ્યાએ આપણે સાફ સફાઈ કરવાની જરૂર પડે છે અને આમાં ગામની અંદર અમે ઘણી ખરી જગ્યાએ સાફ કરેલું છે અને આની અંદરથી શીખવા મળે કે આપણે ઘર સ્વચ્છ રાખવું જોઈએ અને આજુબાજુની વસ્તુઓ સ્વચ્છ રાખવી જોઈએ। આની અંદર એનએસએસ કેમ્પ દ્વારા અમે ઘણા બધા ભેગા મળીને હારે રહીએ અને બધાની યારે વાતચીત થાય એટલે આપણને ઘણું ખરું અંદરથી શીખવા મળે કે આપણે કેવી રીતે રહેવું જોઈએ અને આની અંદર એનએસએસ કેમ્પ દ્વારા અમે ઘણું ખરું બધી વસ્તુ સ્વચ્છ કરેલી છે। મારું નામ પ્રવાડી તાહા આરીફભાઈ છે। અમે રાજુલામાં જે શ્રી જે સંઘવી હાઈસ્કૂલમાંથી આવે છીએ, જે રાજુલા તાલુકાના નવા આગરિયા ગામમાંથી અમે એક કેમ્પ કર્યો છે જેનું નામ છે એનએસએસ કેમ્પ, જેની અંદર આપણે ગામની અંદર આવી અને આપણે સાફ સફાઈ કરી છે। જેમ કે અઠવાડિયું અમે સાફ સફાઈ કરી છે, તેમાં 1 દિવસ આપણે દવા માટે ફ્રી દવા ઈલાજ કરાવ્યો હતો બધા દર્દીઓનો, જે ગામમાં સારો આવ્યો હતો। આશરે 56 જણા જેટલા આવ્યા હતા અને આજે અમે બ્લડ ડોનેશન કેમ્પ પણ કર્યો છે। આ બધું શ્રી જે સંઘવી હાઈસ્કૂલના શિક્ષકો અને પ્રિન્સિપલ દ્વારા યોજાયેલ છે। જ્યાં એનએસએસ કેમ્પમાં આપણે મોટા આગરિયા, નવા આગરિયા આવેલા છે। કેવું લાગે? સડસડાટી મારે જાતું એવું લાગે? યાદ હોય તો પણ તે કરવાની જરૂર નથી, નો ખ્યાલ હોય ની વાત।
સ્પીડ આવે એને ઘણું થયું 15-20 દિવસ થઈ ગયા રહેવા દો બીજું માંડો પડ્યો રાણા Ama abis kayak ini tapi pernah di teman di rumah. ઉતારી લે બધું હા કે આ લગભગ આ એક ગોલ જેટલું ઉતરવા આવ્યું તો અમે શું છે અઠવાડિયા થયા તો લોહી હોય તો બાકી તો ઘરના પી ગયા હોય સાહેબ મને કહેતા એટલે હું આ જેટલું વધ્યું ને એટલું પાછું આપી દે એટલે હું આપતો રહે વળી ઘરે નતો ભૂલાઈ જાય હવે ધ્યાન રાખજો લોહી ઉતારી ગયું છે હવે પીતા નહીં હવે તમે પીતા નહીં કાકા એ વાત એ સાચી
હું તો ધ્યાન રાખજો. ઉદય છે ભાઈ. ભલે ઘડીક 2 મિનિટ જાઓ ભાઈ. તમારો સમય ઉતરી જાય 2 મિનિટ જાઓ. વ્યૂઝ તૂટી ગયો. નો વાંધો આવતા. ચાલો આવજો, ટાટા, બાય બાય, ગુડ બાય. ભાઈ ઓલા ધારના લઈ ગયો ફોટામાં. ભાઈ ભાઈ મેં તો શરૂ કરી દેવાનું. પણ એક વસ્તુ ધ્યાન રાખો, તમારે બીજાની ડીશ તમારે પલટાવવાની નથી. તમારી લાઈનમાં જે તમારી જે ડીશ છે એ જ તમારે પલટાવવાની છે. અને એ કેમ પલટાવવાની? ઊંધી કે ચપટી? ઓકે, so let's start the game. 1, 2, 3, start. હાલો રેડી. એવો સ્ટાફ આઈનો અને બાળકો સરસ છે અને બાળકોને ઘડનાર છે આ બધા સ્ટાફ એટલે એ ખરેખર આ બધું જાદુ કેવું નથી મારે પણ આ તો કેવું આ સ્ટાફનો અને તમારો ખૂબ ખૂબ આભાર. રાજુભાઈ અને ડાભી પિયુષ મહેશભાઈ, એમાં જે તૃતીય નંબર, આમાં ખરેખર ભાઈ છોકરાઓને ગર્વ લીધા જેવી વાત છે. મોતી પર્વમાં છોકરીઓ આગળ હોય, આપણે છોકરા આગળ છે. આગેલા ભૂમિકા મહેશભાઈ બરાબર આગળ આવે અને બેનના હાથેથી ઇનામ સ્વીકારે.
વાત શાંત. 120 નીચું 80. હા 120. રાજા મેં કીધું કઈ શેરી એણે મને કીધું ને એટલે શરૂઆત